નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે 500 વર્ષના સંઘર્ષ બાદ શ્રી રામલલ્લાના નવીન અને ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે તેની દિવ્ય પ્રેરણા લઈને ગાંધીનગર જિલ્લાના સરડવ ગામ ખાતે સમસ્ત ગ્રામજનો દ્વારા દ્વિદિવસીય ભવ્ય રામ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રામ ઉત્સવ 21 તથા 22 જાન્યુઆરી દરમિયાન યોજાયો હતો, જેમાં બાઇક રેલી તથા રાત્રિના ભજન સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તથા આજરોજ સવારે ભવ્ય શોભાયાત્રા, હવન પૂજન, LED પરથી અયોધ્યાથી લાઈવ પ્રસારણ સહિત ભવ્ય આતશબાજી અને મહાઆરતી સહિત રાત્રિના શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રાસ ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો તથા ભાવિક ભક્તો જોડાયા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વિગત ગામના શ્રી જયેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? નમસ્કાર, મારું નામ જયેન્દ્ર દશરથભાઈ પટેલ. મને ગામમાં બધા જેડી પટેલથી ઓળખે છે. આ અમારું ગામ સરડવ ગામ ગાંધીનગર જિલ્લાનું 100% શિક્ષિત ગામ છે અને અત્યાર સુધીના મોટા મોટા કાર્યક્રમોમાં અમે નામના મેળવેલી છે. જ્યારે અયોધ્યામાં પ્રભુ શ્રી રામનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો હોય અને એમાં અમારું ગામ જે એકદમ એક્ટિવ છે એ કઈ રીતે પાછળ રહી શકે, એટલે અમે લોકો અમારું જે ઉત્સવ કમિટી છે એ લોકો ભેગા થયા કે ભાઈ આખા દેશ વિદેશમાં બધી જ જગ્યાએ ઉત્સવો થવાના છે 22 તારીખે, તો આપણું ગામમાં પણ આપણે કંઈ કરવું જોઈએ. આ એક વિચારથી અમે લોકોએ ગામની મિટિંગ ગોઠવી. પહેલી જ મિટિંગમાં 450 છોકરાઓ એટલે કે અમારા સ્વયંસેવકો મિત્રો બધા આવી ગયા. બધાએ અમારું પ્રપોઝલ સાંભળી સ્વીકારી લીધું કે આપણે પ્રોગ્રામ કરવો છે અને આ રીતે અમે આ પ્રોગ્રામની શરૂઆત કરી. 2 દિવસના જયેન્દ્રભાઈ શું કાર્યક્રમોનું આયોજન રાખવામાં આવ્યું? 2 દિવસમાં અમે છોકરાઓની બાઇક રેલી કાઢી, ધ્વજ સાથે, જય શ્રીરામના નારા સાથે. ઘણા બધા 200-300 છોકરાઓએ રેલીમાં ભાગ લીધો. સળંગ 2 દિવસથી અમારા ગામમાં ટોટલ 8 ભજન મંડળીઓ છે બહેનોની. એ બધા જ રાત્રે 1.5-2 કલાક સુધી એમણે ભજનો ગાયા અને પ્રસાદ વેચ્યો અને પ્રભુ રામનું નામ લીધું. આજે સમસ્ત દિવસ દરમિયાન શું કાર્યક્રમ? આજનો અમારો કાર્યક્રમ હતો સવારે 8:45 સમગ્ર ગામ એટલે કે આશરે 8000 માણસનું અમારી વસ્તી છે, એ બધા જ રામજી મંદિરે ભેગા થયા. ટોટલ શોભાયાત્રા અમારી શરૂ થવાની હતી 9 વાગે. એ પહેલાં અમારા હવનની શરૂઆત થઈ. હવનમાં અમારા જે દાતા હતા એમના પરિવાર બેઠા. જેવું હવનની શરૂઆત થઈ તરત જ શોભાયાત્રા રવાના થઈ અને શોભાયાત્રા આશરે ગામમાં 2 થી 2.5 કલાક સુધી શોભાયાત્રા ચાલી, જેમાં 4 થી 5 હજાર લોકોએ લાભ લીધો. અમે લોકોએ શોભાયાત્રામાં બગીની અંદર રામ પરિવારના અલગ અલગ પાત્રો સ્કૂલના છોકરાઓને લાભ આપ્યો. એ લોકોએ કોસ્ચ્યુમ પહેરીને રામ પરિવાર બન્યા, પછી વનવાસી રામ બન્યા, જટાયુ જેવા બધા જે રામાયણના પાત્રો આવે એ બધા જ પાત્રો એ અલગ અલગ બગીમાં અને ટ્રેક્ટરોની અંદર બેસીને આખા ગામમાં અમે શોભાયાત્રા કાઢી. અત્યારે રાત્રે શું કાર્યક્રમ? શોભાયાત્રા અમારી પતિ એ પછી પહેલાં તો તમને આખો કાર્યક્રમની રૂપરેખા આપું કે આખા ગામના 8000 માણસનું બપોરે પણ જમણવાર હતો. જમ્યા પછી બધાએ 12:22 અહીંયા અમારા વારાઈ ચોકમાં અમે એક મોટી સ્ક્રીન મૂકેલી છે. એ સ્ક્રીનમાં બધાએ માનનીય નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે જે 12:22 રામલીલાનો જે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ત્યાં થયું એ કાર્યક્રમ બધાએ નિહાળ્યો. પ્રભુ રામના જય જયકાર કર્યા. ત્યારબાદ છૂટા પડીને બધા ઘરે આરામ કર્યો. સાંજે ફરી 5:30 વાગે અમારું મહાપ્રસાદનું આયોજન હતું, સમગ્ર ગામનું, સમગ્ર જ્ઞાતિનું, અને બધાએ જ એ પ્રસાદ લીધો. પ્રસાદ લીધા પછી અત્યારે હવે રાત્રે 8:45 અમે મહાઆરતી કરવા જઈ રહ્યા છીએ. આ મહાઆરતીમાં બધા જ ઘરેથી કોડિયા બનાવીને ગીના લઈને આવ્યા છે અને એ દીવાની સામે જેવી આરતી શરૂ થશે એટલે આખું વારાઈ ચોકની અંદર 4 થી 5 હજાર માણસ એક સાથે મહાઆરતી કરશે. એ માહોલની અમે બસ ઇંતજારી કરી રહ્યા છીએ અને એ માહોલ ખરેખર જોવા જેવો હશે. રાત્રિના પછી શું કાર્યક્રમ છે? જેવું મહાઆરતી પતશે તરત અમે રામધૂન કરવાના છીએ અને રામધૂન પત્યા પછી દર્શના વ્યાસ ખૂબ સરસ ઓર્કેસ્ટ્રા છે, એ એમના હસ્તે અમે રાત્રે અહીંયા ગરબા થશે અને ગરબામાં પણ રાતના 1-2 વાગ્યા સુધી તો બધા શાંતિથી ગરબા રમશે. રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ, શું મેસેજ આપશો સાહેબ દેશવાસીઓને?
ખરેખર તો 500 વર્ષના રાહ જોયા પછી આજે આપણી પેઢી નસીબદાર છે કે આપણા પૂર્વજોએ મંદિરને તૂટતા જોયું અને આપણે આ મંદિરને બનતા જોયું. ખરેખર આપણા વડાપ્રધાનના આપણે આભારી છીએ કે આજે એમના હસ્તે આપણને એક રામ પ્રભુનું આપણને મંદિર મળી રહ્યું છે અને પ્રભુ આટલા વર્ષ પછી પોતાના સ્થાને બિરાજમાન થયા છે. એટલે ખરેખર અમે પૂરું ગામ ધન્યતા અનુભવીએ છીએ અને એ ધન્યતા પેટે અમે આજે ખૂબ જ આનંદોત્સવ કર્યો છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.